ભરૂચની દુબઈ ટેકરી ખાતે દશામા અને ખપ્પર જોગણી માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન। મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા, યજ્ઞ અને મહાઆરતી યોજાઈ। હજારો ભક્તોએ લીધો દર્શનનો લાભ। ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલી દુબઈ ટેકરી ખાતે ગતરોજ આદ્ય શક્તિની આરાધનાના અનેરા પર્વ સમાન દશામા અને ખપ્પર જોગણી માતાજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો। મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવમાં સમગ્ર વિસ્તાર માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો અને શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું। મહોત્સવનો પ્રારંભ વહેલી સવારે 9 કલાકે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરવામાં આવ્યો હતો। સવારે 11 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા। ઢોલ નગારા અને ભજન કીર્તન સાથે નીકળેલી આ શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું। ત્યારબાદ બપોરે 3 કલાકે જલાતિવાસ અને 3:30 કલાકે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। મૂર્તિ પ્રતિષ્ઠા બાદ બપોરે 4 કલાકે શ્રીફળ હવન સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સાંજે 5 કલાકે માતાજીની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં સેંકડો ભક્તોએ દીપ પ્રગટાવી માતાજીની સ્તુતિ કરી હતી। મહોત્સવના અંતિમ ચરણમાં સાંજે 6 કલાકે તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં ખ્યાતનામ કલાકારોએ લોક સાહિત્ય અને ભક્તિ ગીતોની રમઝટ બોલાવી શ્રોતાઓને મોડી રાત સુધી ભક્તિ શર્મા તરબોળ કર્યા હતા। મા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને સ્થાનિક કાર્યકરોની ભારે જહેમતને કારણે આ સમગ્ર મહોત્સવ નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। ભરૂચની ધર્મપ્રેમી જનતાએ આ પાવન અવસરે હાજર રહીને ધન્યતા અનુભવી હતી।